માં બ્રહ્મચારિણી છે અને એમની જે તપસ્યા છે અને ભક્તિ છે એના પ્રતીક કેમ માનવામાં આવે છે? શાસ્ત્રીજી, માં બ્રહ્મચારિણી છે એમનું બીજા દિવસે જ કેમ પૂજન કરવામાં આવે છે? માં ભગવતી બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કર્યા પછી માં ભગવતીએ પંચાગ્નિનું તપ કર્યું હતું અને અઘરામાં અઘરું તપ હોય ને તો એ પંચાગ્નિ કહેવામાં આવે છે. બીલીપત્રના પાન ખાઈ અને ઉપવાસ રહી અને ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારનું તપ કર્યું છે. વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ ધનમ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી. નમસ્કાર, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે રાજ ઇનસાઇટ કોર્નરમાં. હું છું માર્ગી અને આજે આપણે નવરાત્રિના બીજા પડાવમાં પહોંચી ગયા છીએ. તો ગઈકાલે આપણે માં શૈલપુત્રીના દર્શન કરેલા. આજે આપણે વાત કરીશું માં બ્રહ્મચારિણી વિશે. માં બ્રહ્મચારિણી કે જેમનું જીવન આપણને સંયમ, ત્યાગ અને તપ શીખવે છે. તો એમના દિવ્ય જીવન અને એના વિશે માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ. ખૂબ સ્વાગત કરું છું આ એપિસોડમાં. તો શાસ્ત્રીજી, માં બ્રહ્મચારિણી છે એમના વિશે તમે અમને કંઈક કહો કે અને એમની જે તપસ્યા છે અને ભક્તિ છે એના પ્રતીક કેમ માનવામાં આવે છે? વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ ધનમ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી. સર્વપ્રથમ તો માર્ગબેન વાત કરવામાં આવે તો માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ એ બીજા જ દિવસે નવરાત્રિના અંગીભૂત માં ભગવતીના નવરાત્રિના અલગ અલગ રાત્રિઓ બતાવવામાં આવી. એમાંથી બીજું નોરતું અને બીજું નોરતું અધિષ્ઠાત્રી માં ભગવતી બ્રહ્મચારિણી બતાવવામાં આવી. માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ કયું છે? તો એવું કહેવાય છે કે માં સતીનો બીજો સ્વરૂપ જે હિમાલયને ત્યાં થયો અને હિમાલયને ત્યાં એમના દીકરી તરીકે અવતરિત થયા અને માં પાર્વતી બન્યા. પછી પાર્વતી તરીકે અવતરિત થયા પછી ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને માં ભગવતી પાર્વતીએ બ્રહ્મચારી વ્રત ધારણ કર્યું છે. ખૂબ પવિત્રતા ધારણ કરી છે, ખૂબ શુદ્ધતા ધારણ કરી છે. તે શુદ્ધતા અને પવિત્રતાની સાથે એવું કહેવાય છે કે માં ભગવતીએ કઠોર તપ કર્યું. અને આપણે જેમ વાત કરીને કે એમની તપ અને એમની ભક્તિ એ માં ભગવતી બ્રહ્મચારિણી શા માટે વખાણવામાં આવે? તો શાસ્ત્ર એવું કહે છે કે એ સમયની અંદર માં ભગવતી બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કર્યા પછી માં ભગવતીએ પંચાગ્નિનું તપ કર્યું હતું અને તપ કરવા માટેનો કઠોર પરિશ્રમ અને અઘરામાં અઘરું તપ હોય ને તો એ પંચાગ્નિ કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે એ સમયની અંદર મહા ભગવતી આ પાર્વતી સ્વરૂપ બ્રહ્મચારિણીએ બીલીપત્રના પાન ખાઈ અને ઉપવાસ રહી અને ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારનું તપ કર્યું છે, અલગ અલગ પ્રકારની ભક્તિ કરી છે, અલગ અલગ પ્રકારની સાધનાઓ કરી છે. એ સાધના, તપ અને ભક્તિના કારણે થઈ અને અંતે માં પાર્વતીએ આ બ્રહ્મચારિણી સ્વરૂપમાં રહી અને ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. તો આજનો આ એવું પાવનકારી અને મંગલકારી દિવસ, આ નોરતાનું બીજું નોરતું એ માં બ્રહ્મચારિણીના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, એમના ફળને પ્રાપ્ત કરવા માટે, એમના વરદાનને પ્રાપ્ત કરવા માટે થઈને અર્પણ કરવામાં આવેલું છે. શાસ્ત્રીજી, આજે માં બ્રહ્મચારિણી છે એમની કઠોર તપસ્યાથી લઈ અને શિવજીને જીવન સાથી સ્વરૂપે પ્રાપ્ત કરવાની જે આખી યાત્રા છે એ તમે અમને અને અમારા દર્શકોને વર્ણવી શકશો? ચોક્કસથી. આમ તો જોવા જઈએ માર્ગીબેન તો જ્યારે હિમાલયની ત્યાં મા પાર્વતીનો જન્મ થયો ને એટલે ભગવાન દેવાદિદેવ મહાદેવનું વર્ણન એ સમયની અંદર નારદજીનું કામ આપણને બધાને ખ્યાલ છે કે ત્યાં આવી અને મેના દેવીને ભગવાન દેવાદિદેવ મહાદેવના સર્વાંગ સુંદર ભગવાન મહાદેવની સ્તુતિ કરી, ભગવાનના વખાણ કર્યા. અને આમ પણ આ તો સ્વયં હિમાલયની પુત્રી પાર્વતી પૂર્વકાળની અંદર ભગવાન દેવાદિદેવ મહાદેવના અર્ધાંગીની જ હતા અને જે વખાણ કર્યા છે, જે મહાદેવની સ્તુતિ કરી અને એ સાંભળતાની સાથે જ એ સમયે ત્યાં માં પાર્વતી હાજર હતા અને માં પાર્વતીએ વિચાર કર્યો કે મારે આ જ સર્વાંગ સુંદર સ્વરૂપને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. અને એટલા માટે થઈ અને નારદજીએ કહ્યું કે એમને તમારે પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય ને તો કઠોર તપશ્ચર્યા, કઠોર અનુષ્ઠાન કરવું પડે.
અને એટલા માટે થઈ અને પછી માં ભગવતી પાર્વતીએ એ બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કર્યું છે. બ્રહ્મચર્યનું વ્રતનું આચરણ કર્યું છે, કઠોર તપશ્ચર્યા કરી, અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો કર્યા છે. અને છેલ્લે તો શાસ્ત્ર એવું કહે છે કે શિવ પુરાણ પણ એવું કહે છે કે માં ભગવતી પાર્વતીનું આ સ્વરૂપ બ્રહ્મચારિણીનું સ્વરૂપ જે છે ને એને પંચાગ્નિનું સ્વરૂપ ધારણ કર્યું છે, પંચાગ્નિનું તપ કર્યું છે કે જ્યાં વ્યક્તિ પોતે વચ્ચે બિરાજમાન થાય અને બિરાજમાન થયા પછી એની પાંચેય બાજુ અગ્નિ પ્રજ્વાલ્ય કરવામાં આવે અને વચ્ચે એ વ્યક્તિને જે સાધક છે, જે તપ કરનાર વ્યક્તિ છે એને બિરાજમાન કરવામાં આવે. તો આવું કઠોર તપ એ સમયની અંદર માં ભગવતી બ્રહ્મચારિણીએ જે આ પાર્વતીનું સ્વરૂપ હતું એને ધારણ કરેલું અને એના તપથી પ્રભાવિત થઈ અને દેવતાઓ, ઋષિમુનિઓ, ગાંધર્વો, કિન્નરો આ બધા પ્રસન્ન થઈ અને માં ભગવતીની સ્તુતિ કરે છે કે દેવી હવે તમે તપને પૂર્ણ કરો અને ભગવાન શિવને પતિ તરીકે તમે પ્રાપ્ત કરો. અને અંતે નારદજી આવ્યા છે. નારદજીના કહેવા અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે માં ભગવતી બ્રહ્મચારિણીએ પોતાના તપને, પોતાના અનુષ્ઠાનને પરિપૂર્ણ કર્યું અને તપ પરિપૂર્ણ કરતાની સાથે પછી આ તપના પ્રભાવના કારણે કયું વ્રત હતું તો કે બ્રહ્મચારિણીનું વ્રત, બ્રહ્મચર્યનું વ્રત હતું. એ તપના પ્રભાવના કારણે થઈ અને માં પાર્વતીએ ભગવાન દેવાદિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. શાસ્ત્રીજી, જે બ્રહ્મચારિણી શબ્દ છે એ જ જોઈએ ને તો સંયમ અને આધ્યાત્મિક સાધના દર્શાવે છે. તો એ આપણને મનુષ્ય જીવનમાં કયો પાઠ શીખવાડે છે? શાસ્ત્ર કહે છે કે બ્રહ્મચર્ય એ જીવનનું બહુ મહત્વનું અને અભ્યંગ પાસું ગણવામાં આવેલું છે. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના આશ્રમો બતાવવામાં આવ્યા છે. વાનપ્રસ્થાશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, યુવાશ્રમ હોય. એમાં બાલ્યાવસ્થાથી લઈ અને શાસ્ત્ર કહે છે કે 22 વર્ષ કે 26 વર્ષ સુધીનો સમય એ બ્રહ્મચર્યાશ્રમનો સમય બતાવવામાં આવેલો છે, જેની અંદર બાળક એ રમવાથી લઈ, કૂદવાથી લઈ, ભણવાથી લઈ અને પોતાના યુવાન અવસ્થાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યાં સુધીનો જે સમય છે ને એ આશ્રમ એને બ્રહ્મચર્ય આશ્રમ બતાવવામાં આવ્યો છે. જેની અંદર બ્રહ્મચર્ય શબ્દનો અર્થ જે બતાવવામાં આવ્યો, જેની અંદર પવિત્રતા છે, જેની અંદર શુદ્ધતા છે, જેની અંદર નીતિ, નિયમ, ધારા, ધોરણ બતાવવામાં આવેલું છે. આવા બધા વ્રતો એ બ્રહ્મચર્યને બતાવવામાં આવ્યા, ન કેવલ સંન્યાસીને. આપણે અત્યારે આપે જે વાત કરી કે કેવલ અને કેવલ બ્રહ્મચર્ય શું, તો કોઈ સંન્યાસ ધારણ કરે એના માટે જ બ્રહ્મચર્ય છે, પરંતુ આપણા શાસ્ત્રો આપણને પ્રમાણ આપે છે કે બાલ્યાવસ્થાથી લઈ અને 22 વર્ષ કે 26 વર્ષ સુધીનો સમય છે ને જેની અંદર દરેક વ્યક્તિએ કોઈ નીતિ નિયમ હોવો જોઈએ, કોઈ એનો ધારા ધોરણ હોવો જોઈએ. એ સમય દરમિયાન તમારી પવિત્રતા હોવી જોઈએ, તમારી શુદ્ધતા તમારા જીવન કવનમાં, તમારા નૈતિક જીવનમાં, તમારા ડેઈલી જીવનમાં, તમારી વાણીમાં, તમારા આહારમાં, તમારા વિહારમાં, આ બધી જગ્યાએ પવિત્રતા અને શુદ્ધતા હોવી જોઈએ. તો આવા બધા લક્ષણો એ બ્રહ્મચર્યને લગતા બતાવવામાં આવ્યા છે. અને યુવાવસ્થાની અંદર રાખેલી જે બ્રહ્મચર્ય અવસ્થા છે ને એ જ આગળ જતા તમને તેજોવાન, યશોવાન અને ઐશ્વર્યવાન આ બનાવે છે. તો આ ભાવ ક્યાંય ને ક્યાંય બીજા નોરતા સાથે બતાવવામાં આવેલો છે. શાસ્ત્રીજી, જે બ્રહ્મચારિણી માં છે એમને આપણે જોઈએ તો એમના એક હાથમાં જપમાળા ને બીજા હાથમાં કમંડળ દર્શાવવામાં આવેલું છે. તો એનો આધ્યાત્મિક અર્થ શું થાય એ તમે જણાવશો? બહુ શ્રેષ્ઠ વાત કરી. બીજા નોરતાની અધિષ્ઠાત્રીમાં બ્રહ્મચારિણી જેના હાથની અંદર રહેલી છે વામ હસ્તે કરમાળા અને જમણા હાથની અંદર કમંડલું. શાસ્ત્ર એનો શ્લોક કહે છે કે દધાના કરપદ્માભ્યામ અક્ષમાલા કમંડલો દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણી મુત્તમા. દધાના કરપદ્માભ્યામ, એક હાથની અંદરમાં ભગવતીના હાથમાં માળા રહેલી છે. મેં આગળ જ વાત કરી કે આ બ્રહ્મચારિણીનો અર્થ શું છે, તો કે જેને જેના જીવન દરમિયાન બ્રહ્મચર્ય રાખી અને ખૂબ ઉપાસના કરી છે, ખૂબ તપ કર્યું છે. મિત્રો, આ સમય પણ આપણને એ તપ કરવા માટેનો જ પ્રાપ્ત થયો છે. અત્યારના સમયની અંદર આપણો વ્યવસાય હોય, આપણો વ્યવહાર હોય, આ બધું સાચવવામાં આપણે ક્યાંય ને ક્યાંય એટલું બધું તપ નથી કરી શકતા, એટલું બધું કોઈ યોગ નથી કરી શકતા, એટલી બધી સાધના નથી કરી શકતા.
પરંતુ આ 9 દિવસ દરમિયાન તો આપણે આ બધામાંથી મુક્ત થઈ અને આ દિવસો દરમિયાન તો આપણે તપ કરી શકીએ ને. અને શાસ્ત્ર કહે છે કે તપ જપાનામ જપ યજ્ઞોસ્મિન. ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણ મિત્રો આવું કહી રહ્યા છે કે કલિયુગની અંદર સારામાં સારું કોઈ જો કર્મ હોય ને તો જપાનામ જપ યજ્ઞોસ્મિન. એટલા માટે થઈ અને મા ભગવતી બ્રહ્મચારિણીના એક હાથની અંદર જપમાળા રહેલી છે, કરમાળા રહેલી છે. કર એટલે હાથ, કર પદ્માભ્યામ, અને બીજા હાથની અંદર કમંડલું, જેને આપણે કહીએ છીએ અક્ષય પાત્ર. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ તપનું અનુષ્ઠાન કરે છે, કોઈ જપ કરે છે, કોઈ સાધના કરે છે ને, તો મિત્રો આપણે ત્યાં એનું ફળ, આ બધી ત્રિપાશિક વિદ્યા બતાવવામાં આવેલી છે, અને એનું ફળ આપણને, એનું પુણ્ય એ અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે, થાય છે, થાય છે. તો એ ફળ કેવું પ્રાપ્ત થાય છે? તો સ્વયંમાં બ્રહ્મચારિણી આપણને અહીંયા પ્રમાણ આપે છે કે અક્ષય ફળ, જે કોઈ દિવસ ખૂટતું નથી. આ પાત્રનું નામ જ કમંડલું બતાવવામાં આવ્યું, અક્ષય પાત્ર. યસ્ય ક્ષયમ નાસ્તિ સહ અક્ષય, જેનો કોઈ દિવસ ક્ષય થતો નથી, એવું પાત્ર મા ભગવતી બ્રહ્મચારિણીની હાથની અંદર રહેલું છે. તો એટલા માટે થઈ દધાના કર પદ્માભ્યામ કમંડલું જપમાલા, એ માળા અને કમંડલું રહેલા છે, અને એ આપણને આશીર્વાદ સ્વરૂપે અર્પણ કરી રહ્યા છે. ખૂબ જ સરસ શાસ્ત્રીજી. હવે આ મા બ્રહ્મચારિણી છે, એમની પૂજા દરમિયાન કે જે ગુણ છે, આપણે જોઈએ તો સાદગી, સંયમ અને બ્રહ્મચર્ય, તો એ બધા જેવા કયા ગુણ છે કે જેને મહત્વ આપવામાં આવ્યું છે? આમ તો જોવા જઈએ તો ઘણા બધા પ્રકારના સત્વ ગુણોની સાથે ઘણા બધા શ્રેષ્ઠ ગુણો બતાવવામાં આવ્યા છે મા ભગવતી બ્રહ્મચારિણીના. મા ભગવતીના સ્વરૂપો અલગ અલગ દેવીઓ સાથે વર્ણવવામાં આવ્યા છે. મા સાવિત્રી હોય, મા ગાયત્રી હોય, મા સરસ્વતી હોય, આ બધી સત્વ ગુણોની જે દેવીઓ બતાવવામાં આવેલી છે ને, એ દેવીઓની સાથે મા બ્રહ્મચારિણીના આ સ્વરૂપને સરખાવવામાં આવેલું છે, અને એમનો વર્ણ પણ શ્વેત વર્ણ બતાવવામાં આવેલો છે. ત્યારે વિશેષતઃ કલિયુગની અંદર ઘણા બધા ગુણો, આપણે ત્યાં સંગ એવો રંગ કહેવામાં આવ્યો છે, પરંતુ આજનો આ બ્રહ્મચારિણીનો દિવસ છે ને, ત્યારે મા ભગવતી પાસેથી આપણે શ્વેત ગુણ, સારો ગુણ, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે કલિયુગની અંદર કોઈના પાસે કઈ સમય નથી, તો અલ્પસ્થ કાલો બહુ વિઘ્નતા છે. બહુ સુંદર મજાનો એક શ્લોક બતાવવામાં આવ્યો છે કે અલ્પ અનંત શાસ્ત્રમ બહુલાજ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ યદસાર ભૂતમ તદુપાસનીયમ. અને હંસો યથા ક્ષીરમિવાંબુ મધ્યાત. જેવી રીતે હંસો છે ને, હંસ પાસે રહેલી એક કળા છે, એને તમે દૂધ અને પાણી ભેગું કરીને મિત્રો આપો ને, તો એના માટે સાર લાયક શું છે? તો કે દૂધ છે. તો પાત્રમાં દૂધ અને પાણી મિક્સ કરેલું, ભેગું કરેલું છે, છતાં પણ એ હંસ છે ને, પોતાની કળા દ્વારા એમાંથી દૂધ છે ને એ પી જશે, જ્યારે પાણી એમનામ રહેવા દેશે. પાણી એના માટે નિરર્થક છે. એમ અલ્પશ્ચ કાલો, અત્યારના સમયમાં કલિયુગમાં મારા તમારા માટે અલ્પકાલ, બહુ સમય બહુ ઓછો છે, અને બહુ વિઘ્નતા છે, ઓછા સમયમાં પણ વિઘ્નો ઘણા બધા છે. તો શું ગ્રહણ કરવું? તો કે મારા તમારા માટે યદ સારભૂતમ તદુપાસનીયમ, જે સારભૂત છે ને એને આપણે ગ્રહણ કરવું જોઈએ. કેવી રીતના? તો કે જેવી રીતે હંસો આવી રીતના કરે છે ને, એમ મા બ્રહ્મચારિણીનો તપનો આ સમય, આ 9 દિવસનો કાળ એ બતાવવામાં આવ્યો છે કે તપ દ્વારા આપણા શરીરને, આપણા મનને, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને પવિત્ર કરવાનો અને શુદ્ધ કરવાનો એક પાવન અવસર આ સમય આપણને પ્રાપ્ત થયો છે. તો ચોક્કસથી મા ભગવતી બ્રહ્મચારિણીનો ગુણ આપણે આ રીતે પ્રાપ્ત કરવો જોઈએ. શાસ્ત્રીજી, માં બ્રહ્મચારિણી છે, એમનું બીજા દિવસે જ કેમ પૂજન કરવામાં આવે છે? બહુ શ્રેષ્ઠ વાત કરી કે શા માટે બીજા દિવસે જ માં બ્રહ્મચારિણીના વ્રતનું અનુષ્ઠાન. તો આપણે પહેલો દિવસ જોયો, એ પણ માં પાર્વતીનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, પરંતુ એ પાર્વતીનું સ્વરૂપ એ શૈલપુત્રી એટલે કે પર્વતરાજની દીકરી, હિમાલયની દીકરી, શૈલની દીકરી એટલે શૈલપુત્રી તરીકે બતાવવામાં આવ્યું. અને પછી બીજા દિવસે એ તપ દ્વારા આપણા ફળને પ્રાપ્ત કરીએ છીએ. મિત્રો, કોઈ પણ વસ્તુને આપણે પ્રાપ્ત કરવી હોય તો પહેલા એનો વિચાર કરવો પડે, એને આપણે સમજવું પડે. કોઈ પણ આપણે વાહન ખરીદવું છે તો એ વાહન માટેની લાયકાત, એ વાહનને આપણે સમજ્યા પછી એને કઈ રીતે ચલાવવું, એનો કઈ રીતે ઉપયોગ કરવો, એમ આ બીજો દિવસ એ નવરાત્રીનો એવો દિવસ બતાવવામાં આવ્યો છે કે મા બ્રહ્મચારિણીના ફળને
માં બ્રહ્મચારીણીએ શું કર્યું છે? તો કે તપ કર્યું છે, બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, અનુષ્ઠાન કર્યું છે. તો એ બીજો દિવસ મને તમને સૂચન કરે છે કે બીજા દિવસે આપણે પણ શું કરવું? તો કે તપ કરવું, અનુષ્ઠાન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, શુદ્ધતા રાખવી, પવિત્રતા રાખવી. અને આવું બધું કાર્ય જ્યારે તમે કરશો ને મિત્રો, એટલે આપોઆપ એ ધીરે ધીરે નવરાત્રિના જેમ જેમ દિવસો વધે છે ને એમ એમ એનું પુણ્ય, એનું ફળ અને એનું ભાથું એ આપણને પ્રાપ્ત થશે. એટલા માટે થઈ અને બીજા દિવસની અધિષ્ઠાત્રી આજ માં પાર્વતીના સ્વરૂપ એવી આ બ્રહ્મચારિણીને બતાવવામાં આવેલી છે. હવે શાસ્ત્રીજી, એવું કહેવાય છે કે માં બ્રહ્મચારિણી છે તો એ મંગળ ગ્રહનું સંચાલન કરે છે. તો હવે આ બાબત જે છે એમના મહત્વ જે છે, એમનું આધ્યાત્મિક મહત્વ, એના ઉપર કઈ રીતે અસર કરે છે? આ વાત વિશે જો વાત કરવા જઈએ તો મિત્રો થોડો જ્યોતિષનો સહારો આપણે લેવો પડે. અને શાસ્ત્ર કહે છે કે જ્યોતિષમ અયનમ ચક્ષુઃ. જ્યોતિષ એ ભગવાન વેદનારાયણની બંને આંખો છે. ભગવાન વેદનારાયણ જેના દ્વારા જોતા હોય તો એ જ્યોતિષ છે. અને એ જ્યોતિષના 5 મુખ્ય અંગો છે. જેમ આપણા શરીરના પણ 5 મુખ્ય અંગો, 5 પાર્ટ બતાવવામાં આવ્યા છે ને, એમ જ્યોતિષના પણ મુખ્ય 5 ભાગ બતાવવામાં આવ્યા છે, જેને આપણે પંચાંગ તરીકે ઓળખીએ છીએ. પંચ અંગ એટલે પંચાંગ. તો ક્યાં એ 5 અંગ રહેલા છે? તો કે તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ 5 અંગ જ્યારે ભેગા થાય છે ને ત્યારે એક પંચાંગ કહેવામાં આવે છે. સ્વાભાવિક રીતે આપણે બધા કહીએ છીએ કે આજનું પંચાંગ શું છે? તો એની અંદર આજની તિથિ આવી ગઈ, આજનો વાર આવી ગયો, આજનું નક્ષત્ર આવ્યું, યોગ આવ્યો અને કરણ આવ્યો. તો આપણે મિત્રો, આપણે બેન જેમ વાત કરી કે ક્યાંક ને ક્યાંક મંગળ ગ્રહ રિલેટેડ માં ભગવતી બ્રહ્મચારિણીના સ્વરૂપને બતાવવામાં આવેલું છે. અને આપણે ત્યાં જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો મંગળ છે ને એ રક્તનો કારક બતાવવામાં આવ્યો છે. એનો વર્ણ પણ રક્ત એટલે કે લાલ બતાવવામાં આવ્યો છે. મંગળ જ્યારે દૂષિત પડેલો હોય, મંગળ મહારાજ જ્યારે જન્માક્ષરમાં ખાડે રહેલા હોય ત્યારે વ્યક્તિને લોહીની બીમારીઓ રહેલી હોય છે. એ વ્યક્તિને ક્યાંય ને ક્યાંય ચામડીની બીમારીઓ રહેલી હોય છે. વ્યક્તિ મંગળ મહારાજ જ્યારે ખાડે પડેલા હોય ત્યારે એ વ્યક્તિ જમીન સુખથી થોડો વંચિત રહે છે, પિતૃ સુખથી ક્યારેક વંચિત રહેતો હોય છે. અને એ જ જન્માક્ષરની અંદર એ જ વ્યક્તિને મંગળ મહારાજ જ્યારે ઉચ્ચ સ્થાનની અંદર રહેલા હોય છે ત્યારે એને પૈતૃક સંપત્તિ, એને જમીનનું સુખ, પૃથ્વીનું સુખ, કારણ કે પૃથ્વીનો કારક એ મંગળ મહારાજને બતાવવામાં આવ્યો છે. ધરણી ગર્ભ સંભૂતમ, એ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલું એવું આ મંગળ મહારાજ. ધરણી ગર્ભ સંભૂતમ અને વિદ્યુત કાંતિ સમપ્રભમ. એનો શ્લોકનો અર્થ જ એ બતાવે છે કે રક્તનો કારક બતાવવામાં આવેલો છે. અને માં બ્રહ્મચારિણી જો કોઈ હોય ને તો એ રક્તની કારક પણ બતાવવામાં આવેલી છે. એની સાથે સાથે પર્વતરાજ હિમાલયની દીકરી પણ બતાવવામાં આવેલી છે. એનો કારણે પણ આ રક્ત મંગળ મહારાજની સાથે એનો સંબંધ બતાવવામાં આવ્યો. અને એની સાથે સાથે લોહીના પ્રવાહને સ્થગિત કરી અને બ્રહ્મચર્ય વ્રતને ધીરે ધીરે કરતા આગળ ધપાવી અને તપને સિદ્ધ કરવા માટે, આ સાધનાને સિદ્ધ કરવા માટેનો પર્યાય જો કોઈ હોય તો તમારા રોઈને, તમારા મનને સ્થિર કરવા માટેનું સ્થાન એ બ્રહ્મચારિણી મને તમને સૂચન કરે છે. એટલા માટે થઈ અને જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો માં બ્રહ્મચારિણીનો સંબંધ ક્યાંય ને ક્યાંય આ મંગળ ગ્રહ સાથે પણ જોડવામાં એ આવેલો છે. શાસ્ત્રીજી, તમારા મત મુજબ આ માં બ્રહ્મચારિણીની જે વાત છે તપસ્યા અને ધીરજની, એ આજના યુગમાં પડકારોનો સામનો કરનાર જે લોકો છે એમને કઈ રીતે પ્રેરણા આપી શકે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે ઘણા બધા લોકો એવા છે, આજનું આધુનિક જીવન એવું છે, જીવન શૈલી એવી છે કે કોઈને ધીરજ ધરવી નથી. કોઈ પણ કામની અંદર એને પૂર્ણતઃ ત્વરિત ફળની પ્રાપ્તિ કરવી છે. પરંતુ માં બ્રહ્મચારિણી સ્વયં મહાદેવના અર્ધાંગિની હોવા છતાં પણ એને ધીરજ ધરવી પડી હતી. મહાદેવના પૂર્વકાળની અંદર આ સતી પત્ની હોવા છતાં પણ બીજા જન્મની અંદર જ્યારે પાર્વતી તરીકે અવતરિત થયા ત્યારે મિત્રો માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કરી અને અખિલ બ્રહ્માંડની, આ તો બ્રહ્માંડ બાંધોદરી, જગત નાયિકા, જગતની માતા હોવા છતાં પણ એને ભગવાન દેવાદિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આટલું બધું અનુષ્ઠાન કરવું પડ્યું, આટલું બધું તપ કરવું પડ્યું. અને છેલ્લે તપના ફળ સ્વરૂપે મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. તો હું તમે તો કાળા માથાના માનવી છીએ. એટલે શાસ્ત્ર કહે છે કે અમુક અમુક વિદ્યાઓ, અમુક અમુક જગ્યાઓ, અમુક અમુક સ્થાન બતાવવામાં આવ્યા છે ને જેની અંદર ધીરજ રાખવી જોઈએ. આજે આ
ભગવાન બ્રહ્મચારિણીનું વ્રત, માં ભગવતીનું બ્રહ્મચારિણીનું આ બીજું નોરતું મને તમને સૂચન કરે છે. કયા કયા સ્થાન રહેલા છે? તો શાસ્ત્ર એવું કે છે કે પહાડ ઉપર જવું જોઈએ, પહાડ ઉપર ચડવું જોઈએ, પૈસા માટે, ધન સંપત્તિ માટે જવું જોઈએ. તો અલગ અલગ પ્રકારના આવા સ્થાનો બતાવવામાં આવ્યા છે જ્યાં ઝડપ કરવામાં આવતી નથી, અને કદાચ તમે ઝડપ કરો છો તો એનું ફળ તમને જેવું આપણને જોઈએ છે એવું ફળની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે થઈ અને આજના આ સમયની અંદર જોવા જઈએ ને, આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત બતાવવામાં ધીરજના ફળ મીઠા છે. તો મિત્રો, માં બ્રહ્મચારિણીએ પણ એ ધીરજ રાખી અને તપનું આચરણ કર્યું છે. તો આપણે પણ આ સમય દરમિયાન એ તપનું આચરણ એ કરવું જોઈએ. શાસ્ત્રીજી, જે ભારત છે એના જુદા જુદા વિસ્તારોમાં એવી કઈ કઈ જુદી જુદી રીત રિવાજ, મંત્ર કે ભોગ છે કે જેના દ્વારા એમની પૂજા થાય છે? આમ તો માં ભગવતીનું સ્વરૂપ એક જ બતાવવામાં આવ્યું છે, પણ જેમ જેમ અલગ અલગ વિસ્તારો, આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે, 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા. એમ અમુક આપણા ગુજરાત પ્રાંતની અંદર જ બેન વાત કરીએ ને, તો સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર નવરાત્રીની પરંપરામાં ક્યાંક થોડો ફેરફાર આપણને જોવા મળે. મધ્ય ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક નવરાત્રીનો થોડો ફેરફાર આપણને એમની પરંપરા અલગ જોવા મળે. ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતની પરંપરાને જોઈએ તો એક ગુજરાતની અંદર જ સામાન્ય, કચ્છમાં તો સાવ પરંપરા આપણને અલગ જોવા મળે છે. તો એક સામાન્ય ગુજરાતમાં જો આવું થાય છે તો આ સંપૂર્ણ ભારત દેશની વાત કરીએ, અને હવે ભારત દેશ કરતા પણ અન્ય વિદેશોની અંદર પણ આ નવરાત્રીનું પર્વ છે ને ઉજવવામાં આવે છે. ત્યારે આ જ બ્રહ્મચારિણીના સ્વરૂપને ક્યાંય ને ક્યાંય કોઈ દુર્ગા સ્વરૂપે, કોઈ કાલી સ્વરૂપે, કોઈ ભદ્રકાલી સ્વરૂપે એને પૂજા અર્ચના કરી અને વ્રત છે, તપ છે, જપ છે, અનુષ્ઠાન છે, એ શુદ્ધ ભાવ રાખી અને મેઇન એનો મુખ્ય ભાવ તો એ જ રહેલો છે કે ગમે તેમ કરી અને આ સમય દરમિયાન આપણને માં ભગવતીની કૃપા અને માં ભગવતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય. શાસ્ત્રીજી, આજનો ઝડપી યુગ છે તો એમાં માં બ્રહ્મચારિણીના તપ અને જે સંકલ્પ છે એનો સંદેશ કેટલો યોગ્ય છે? ચોક્કસથી માં ભગવતી બ્રહ્મચારિણીના આપણે સંકલ્પ જોવા જઈએ કે માં ભગવતી બ્રહ્મચારિણીનું જ્ઞાન આપણે જોવા જઈએ ને, તો આજના સમયની અંદર માં ભગવતીનું જ્ઞાન આપણે કોઈ પણ અભ્યાસ કરીએ છીએ મિત્રો, સતત અભ્યાસ એટલે કેવલ અને કેવલ આપણે શાળાકીય જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ નથી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મારો તમારો નોકરી ધંધો કે વ્યવસાય છે એ પણ એક પ્રકારનો અભ્યાસ જ રહેલો છે. અન્ય કોઈ કાર્ય આપણે કરી રહ્યા છીએ તો એ પણ આપણો એક પ્રકારનો અભ્યાસ જ છે. ત્યારે શાસ્ત્ર એવું કે છે કે જ્ઞાન અને મનને, આ બંનેને એકાગ્ર કરવાનું સાધન જો કોઈ હોય ને તો માં બ્રહ્મચારિણી છે. કારણ કે માં બ્રહ્મચારિણીએ તપ કર્યું છે, એમાં પણ ઉપવાસ રાખ્યો, નિરાહાર રહ્યા છે, આહારનો ત્યાગ કરી, અને શાસ્ત્રો તો એવું કે છે કે બીલીપત્રના પર્ણ ખાય અને માં ભગવતીએ તપ કર્યું છે. તો એ તપ દ્વારા પોતાના જ્ઞાનને પણ એકાગ્ર કર્યું, સિદ્ધ કર્યું છે, અને તપ દ્વારા પોતાના મનને પણ માં ભગવતી બ્રહ્મચારિણીએ સિદ્ધ કર્યું છે, એકાગ્ર કર્યું છે. તો આજના સમયની અંદર જોવા જઈએ ને તો બીજા નોરતે માં ભગવતી બ્રહ્મચારિણી આપણને બધાને જ્ઞાન અને મનને પેલા એકાગ્ર કરવાનું આપણને સૂચન એ કરે છે. અમને આટલી સરસ માહિતગાર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી. ધન્યવાદ. માં બ્રહ્મચારિણીના દિવ્ય ચર્ચાની વાત આપણે અહીંયા જ પૂર્ણ કરીશું. ને માં બ્રહ્મચારિણીના જીવન ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ગમે તેટલું મુશ્કેલ લક્ષ્ય હોય પણ તે તપ અને તપસ્યાથી આપણે સિદ્ધ કરી જ શકીએ છીએ. તો આવતીકાલે ત્રીજા નોરતે આપણે વાત કરીશું માં ચંદ્રઘંટા વિશે. અમારી ચેનલ રાજ ઇનસાઇટ કોર્નર સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું આવા નવા જ એક વિડીયો સાથે. જય માં બ્રહ્મચારિણી.